જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં લગ્ન પછી સુહાગણ મહિલા પોતાની માંગમાં સિંદૂર પૂરે છે અને સિંદૂર એ સ્ત્રીના 16 શણગાર પૈકીનો એક છે અને આપણા હિન્દુ ધર્મની દરેક રીત રિવાજ પાછળ કંઈક ને કંઈક ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ હોય છે। આજે આપણે વાત કરીશું કે આખરે શા માટે પરિણીત મહિલાઓ માંગમાં સિંદૂર પૂરે છે, તેની પાછળના ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ શું છે। આ જાણવા માટે આપ સર્વે અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને દોસ્તો, આ માહિતી આપને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવી જ જાણકારી ભર્યા વિડીયો લઈને આવતા રહીએ છીએ। દોસ્તો, હિન્દુ ધર્મમાં સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવ્યું છે। પરિણીત સ્ત્રીના 16 શૃંગારમાંથી એક સિંદૂર તેના અખંડ સૌભાગ્યવતી હોવાની નિશાની છે। કહેવામાં આવે છે કે માંગમાં સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે। પરંતુ શું તમે જાણો છો કે માંગમાં સિંદૂર લગાવવાની પ્રથા ક્યાંથી આવી, તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે? મિત્રો, સિંદૂર લગાવવાની પ્રથા હિન્દુ ધર્મમાં લાંબા સમયથી ચાલતી આવી છે અને તેનો ઉલ્લેખ રામાયણ કાળમાં પણ મળી આવ્યો છે। કહેવામાં આવે છે કે સીતા માતા દરરોજ માંગમાં સિંદૂર ભરતા હતા। એકવાર હનુમાનજીએ માતા સીતાને પૂછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો, તો તેમણે કહ્યું કે આનાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ રહેવાથી વ્યક્તિની ઉંમર પણ વધે છે। માન્યતાઓ અનુસાર જો પત્નીની માંગમાં સિંદૂર લગાવેલું હશે તો તેના પતિનું અકાળે મૃત્યુ થતું નથી। સિંદૂર તેના પતિને સંકટથી બચાવે છે। હિન્દુ ધર્મમાં નવરાત્રિ અને દિવાળી જેવા મહત્વના તહેવારોના દિવસે પતિ દ્વારા પત્નીની માંગમાં સિંદૂર લગાવવાનો અત્યંત શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે આમ કરવાથી પતિ પત્ની વચ્ચે હંમેશા મજબૂત સંબંધ બની રહે છે। દોસ્તો, સામુદ્રિક શાસ્ત્રમાં દુર્ભાગ્યશાળી સ્ત્રીના દોષ નિવારણ માટે માંગમાં સિંદૂર ભરવાની સલાહ આપવામાં આવેલ છે। આનાથી સ્ત્રીની સુંદરતામાં પણ વધારો થાય છે। પુરાણો અનુસાર કથાઓમાં સિંદૂરના લાલ રંગથી માતા સીતા અને પાર્વતી માતાની ઉર્જા વ્યક્ત કરવામાં આવી છે અને કહેવામાં આવે છે કે સિંદૂર લગાવવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યશાળી થવાનો આશીર્વાદ આપે છે। સિંદૂરને માતા લક્ષ્મીના સન્માનનું પ્રતીક પણ માનવામાં આવે છે। લક્ષ્મી માતાની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે। પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી માતા પૃથ્વી પર 5 સ્થાનોએ રહે છે, જેમાં પહેલું સ્થાન સ્ત્રીનું માથું છે, જ્યાં તે સિંદૂર લગાવે છે તેનાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે। માટે જ મહિલાઓને દેવી માનવામાં આવે છે અને તેમનું સન્માન કરવાની સલાહ આપવામાં આવે છે। દોસ્તો, વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો માનવામાં આવે છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું આ સ્થાન વધારે સંવેદનશીલ અને કોમળ હોય છે। સિંદૂરમાં પારો હોય છે, જેને શરીર પર લગાવવાથી વિદ્યુત ઉર્જા કંટ્રોલ થાય છે। આનાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે। સિંદૂર લગાવવાથી માથામાં દુખાવો, અનિદ્રા અને અન્ય મગજને લગતા રોગો પણ દૂર થાય છે। દોસ્તો, સિંદૂરમાં પારો હોવાના કારણે ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી, એટલે કે વધતી ઉંમરના સંકેત નથી દેખાતા અને ચહેરો સુંદર દેખાવા લાગે છે। મિત્રો, આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। ધન્યવાદ।